ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ટીવાય બીકોમમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ કે જેનો કોડ BCMACN 303 છે, જેની અંદર આજે આપણે ભાગ 3માં એકમ નંબર 10 રોકડ અંદાજપત્ર વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આજના લેક્ચર માટેની આપણે રૂપરેખા જોઈ લઈએ કે રોકડ અંદાજપત્રના જે એકમ છે તેની અંદર આપણે શેના વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે રોકડ અંદાજપત્રનો પરિચય મેળવીશું. ત્યારબાદ રોકડ અંદાજપત્ર શું છે તેના વિશે સમજીશું, એટલે કે તેનો અર્થ આપણે સમજીશું. તેના પછી રોકડ અંદાજપત્રની જરૂરિયાત કેમ હોય છે કોઈ પણ ધંધામાં, અને સાથે સાથે તેની મર્યાદાઓ પણ જોઈશું, કારણ કે જ્યાં મહત્ત્વ હોય, ફાયદાઓ હોય, ત્યાં તેની મર્યાદાઓ પણ સાથે જ હોય છે. અને ત્યારબાદ રોકડ અંદાજપત્ર ધંધામાં એટલે કે હિસાબી પદ્ધતિમાં કઈ રીતે તૈયાર કરી શકાય, એટલે કે તેની તૈયાર કરવાની રીતો વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે રોકડ અંદાજપત્રનો પરિચય મેળવીએ. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિમાં રોકડની જે જરૂરિયાત છે તે મુખ્ય હોય છે. આપણને એ ખ્યાલ હોય છે કે કોઈ પણ ધંધો શરૂ કરવા માટે સૌ પ્રથમ જેની જરૂર પડે છે તે છે રોકડ. અને એટલા માટે જ રોકડને આપણે ચાલુ મિલકત તરીકે પણ ગણીએ છીએ. અને ચાલુ મિલકત એટલે એવી મિલકત કે જે ધંધાના રોજબરોજના કાર્યમાં અને રોજબરોજના વ્યવહારોમાં જરૂર પડતી હોય. અને રોકડને આપણે કહીએ તો તે ધંધા માટેનું લોહી છે. જેમ શરીરમાં લોહીની જરૂર પડે અને લોહી જ્યારે વહેતું હોય શરીરમાં, તો શરીર આપણું સરખું કામ કરી શકે. શરીરમાં જેવું લોહી વહેતું બંધ થાય અથવા તો લોહીનું જે સર્ક્યુલેશન છે તે ઓછું થાય, તો તે અંગ આપણા માટે ખાલી ચડી જાય એવું આપણે કહીએ, એટલે કે તે અંગ આપણો નબળો પડી જતો હોય છે. તો તેવી જ રીતે ધંધામાં પણ દરેક પાસાઓમાં, દરેક જગ્યાએ રોકડ વહેતું રહેવું જોઈએ, એટલે કે રોકડની અવર જવર ચાલુ રહેવી જોઈએ. જ્યાં પણ રોકડની અવર જવર અથવા તો રોકડ ઓછા વત્તા પ્રમાણમાં થાય, તો તે રોકડની અસર ધંધા ઉપર ખૂબ જ પડતી હોય છે, અને તેનાથી ધંધામાં જે નફો છે તે પણ અસર પામતો હોય છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે રોકડ એ ધંધાની સૌથી મુખ્ય જરૂરિયાત છે. અને નાણું ના હોય, કારણ કે કોઈ પણ ધંધો શરૂ કરવા માટે સૌપ્રથમ મૂડીની જરૂરિયાત હોય છે. અને તે મૂડીમાં સૌપ્રથમ કોઈ પણ માલિક હોય ધંધાનો, તો તે રોકડ લાવતો હોય જ્યારે આવે ધંધામાં, તો તેનાથી જ એ ધંધો શરૂ થતો હોય છે. અને એટલે રોકડનું જે સંચાલન છે તે પણ સારી રીતે થાય તે ધ્યાન રાખવું સંચાલકો માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે રોકડની અવર જવર એ સરખી રીતે થાય તો એ ધંધો સારી રીતે કામ કરી શકે. અને એટલા માટે જ ધંધામાં રોકડનું સંચાલન કરવા માટે, એ વ્યવસ્થિત રીતે આવક અને જાવક થઈ શકે તેના માટે એક જે પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને આપણે રોકડ અંદાજપત્ર કહીએ છીએ. મિત્રો, આપે રોકડ મેળ શીખેલો છે, અને એ રોકડ મેળમાં આપ રોકડની આવક ક્યાંથી થાય છે અને રોકડની જાવક ક્યાં થાય તે દર્શાવતા હતા. અને સાથે સાથે તે રોકડની આવકમાંથી રોકડની જાવક બાદ કર્યા પછી દરેક હિસાબી વર્ષ છે
તે હિસાબી વર્ષ માટેની રોકડની આખરની બાકી આપણને મળતી હતી. અને તેવી જ રીતે પરંતુ તે જે રોકડ મેળ હતું તે આપણે કહી શકીએ કે જે હિસાબી વ્યવહારો થઈ ચૂક્યા છે તેના માટેનું બનાવતા હતા. અને જ્યારે રોકડ અંદાજપત્રની આપણે વાત કરીએ તો એ રોકડ અંદાજપત્ર એ હિસાબી વ્યવહારો હવે જે થવાના છે એટલે કે ભવિષ્યના જે વ્યવહારો છે તેના વિશેની વાત અહીંયા થાય. અને જે ભવિષ્યના અંદાજો છે તેનું અનુમાન લગાવી અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી શકાય. તો ધંધાના જે દૈનિક છે, અઠવાડિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક વ્યવહારોમાં જે રોકડની આવજા રહેતી હોય છે કાયમ માટે અને એ રોકડની આવજા સરખી રીતે થઈ શકે તેના માટે રોકડ અંદાજપત્ર બનાવવું ખૂબ જરૂરી છે. તો વિવિધ પ્રકારની ચૂકવણીઓ કરતાં જ્યારે રોકડ ક્યાંથી લાવીશું, કેવી રીતે લાવીશું, તેનો કઈ જગ્યાએ ઉપયોગ કરીશું, રોકડની કેટલી જરૂર પડશે અને સાથે સાથે આવા અલગ અલગ પ્રકારોના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નોના જવાબ આપણને ક્યાંથી મળી શકે. એ રોકડની જે બધી પ્રવૃત્તિઓ છે તેના ઉપર જે અંકુશનું કામ કરે તો આ બધા અંકુશના સાધન તરીકે પણ આપણે કહી શકીએ કે રોકડનું અંદાજપત્ર બનાવવું એ ખૂબ જ જરૂરી છે. અને આ બધા પ્રશ્નોના જવાબ જ્યારે મેળવવા હોય ધંધામાં સંચાલકોને ત્યારે આપણે કહી શકીએ કે રોકડ અંદાજપત્ર તે ધંધા માટે ખૂબ જ કામનું છે અને જરૂરી છે. હવે તેના અર્થ વિશે આપણે જોઈએ તો રોકડ અંદાજપત્રનો જે અર્થ છે, રોકડ અંદાજપત્રને શું કહેવાય તે આપણે સમજીએ. તો અંદાજપત્રની જે જુદી જુદી મુદતમાં રોકડની પરિસ્થિતિ કેવી હશે તેનો અંદાજ આપતી જે યોજના છે એટલે રોકડ અંદાજપત્ર. તો શોર્ટમાં એને આપણે અહીંયા સમજ્યા છે કે જ્યારે અંદાજપત્ર બનાવતા હોઈએ, કારણ કે અંદાજપત્ર એનો મતલબ જ એ થાય કે અંદાજો લગાવો અને અંદાજ એટલે અનુમાન લગાવવું. તો અલગ અલગ મુદત માટે આપણે રોકડની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકીએ અને તે પરિસ્થિતિ કેવી હશે રોકડની એ જાણવા માટે રોકડ અંદાજપત્ર બનાવવામાં આવતું હોય છે. તો આવી ભવિષ્યની કોઈ નિશ્ચિત મુદ્દત માટે જ્યારે ધંધાના અલગ અલગ સાધનોમાંથી જે રોકડ મળતી હોય અને સામે જે ધંધાની અલગ અલગ પ્રવૃત્તિઓ માટે જે રોકડ ચૂકવાતી હોય, આવી રોકડની ચૂકવણી રોકડની આવકમાંથી બાદ કરવામાં આવે અને ત્યારબાદ આપણને જે આખરની બાકી મળતી હોય તેને આપણે કહી શકીએ કે એ આખરની બાકી શોધવા માટેનું જે પત્રક તૈયાર કરવામાં આવે છે તે રોકડ અંદાજપત્ર છે. તો આ એનો અર્થ હતો કે રોકડ અંદાજપત્ર એટલે શું? તો ધંધામાં જે પણ રોકડ આવક થાય છે અને સામે જે પણ ધંધાની અલગ અલગ પ્રવૃત્તિઓમાં રોકડની ચૂકવણી થાય છે એટલે કે જે ધંધામાં રોકડની જાવક થાય છે તો આવકમાંથી જાવક બાદ કર્યા બાદ જે આખરની સિલક મળે અને એ આખરની સિલક શોધવા માટે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે અને એવું અંદાજપત્ર એટલે રોકડ અંદાજપત્ર. આવા રોકડ અંદાજપત્રને ઘણા બધા મહત્ત્વ પણ છે અને ઘણી મર્યાદાઓ પણ છે. તો તેના વિશે આપણે સમજીએ. સૌપ્રથમ રોકડ અંદાજપત્રની જરૂરિયાત એટલે કે રોકડ અંદાજપત્રનું મહત્ત્વ આપણે સમજીએ કે કોઈ પણ ધંધાકીય એકમ માટે રોકડ અંદાજપત્ર શા માટે જરૂરી છે? તો એ એટલા માટે જરૂરી છે કારણ કે સૌ પ્રથમ આપણે જોઈએ તો નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે. મિત્રો, આપ જાણો છો કે ધંધાકીય એકમમાં નાણું એ ખૂબ અગત્યનું પાસું છે અને એ નાણું ગમે તે રીતે જો વપરાય તો પછી એ ધંધો ગમે ત્યારે બંધ કરવાનો વારો આવી શકે અને એટલા માટે આ નાણાંનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. અને એ વ્યવસ્થિત ઉપયોગ આપણને શેના ઉપરથી ખ્યાલ આવે? તો આ વ્યવસ્થિત ઉપયોગનો જે આપણે કહી શકીએ કે રોકડ અંદાજપત્ર આપણને શીખવે. એટલે આપણે કહી શકીએ કે રોકડની આવક જે છે એ ક્યાંથી થાય, રોકડની જાવક જે છે એ ક્યાં ક્યાં કરી શકાય અને છેલ્લે જે આપણા પાસે રોકડ વધે છે એટલે કે જે આખરની સિલક વધે છે
એ આખરની સિલકનો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ કે જેનાથી ધંધાને એનો સારામાં સારો ફાયદો થઈ શકીએ. તો આવા ધંધાકીય એકમની જે રોકડની આવક જાવકની જે વ્યવસ્થિત રીતે સંચાલન કરવું, એના માટે પત્રક તૈયાર કરવા માટે આપણે રોકડ અંદાજપત્ર એ ખૂબ જરૂરી છે. તો આ એક એનું મહત્ત્વ છે. સાથે સાથે આપણે સમજીએ કે રોકડ અંદાજપત્રની બીજી જરૂરિયાત શું છે. તો રોકડ અંદાજપત્ર એના માટે પણ જરૂરી છે કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમને નાણાં મેળવવા અંગેની વ્યવસ્થા કરવી હોય. તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે રોકડની આવકનો અંદાજો આપણે લગાવતા હોઈએ, કારણ કે રોકડ અંદાજપત્ર જેમ આપણે આગળ સમજ્યા કે રોકડ અંદાજપત્રમાં આપણે રોકડની આવકનો અંદાજો લગાવીએ, ભવિષ્યમાં કેટલી આવક થશે તેનો અંદાજો લગાવતા હોઈએ. સાથે સાથે ભવિષ્યમાં જે રોકડની જાવક છે તે ક્યાં ક્યાં થવાની છે તેનો અંદાજો લગાવીએ. હવે આ અંદાજો લગાવ્યા બાદ આપણને ખબર પડે કે 2 મહિના પછી આપણા પાસે જે રોકડની આવક થવાની છે અને સામે જે રોકડની જાવક થવાની છે તેમાં ઘણો તફાવત છે. એટલે કે જે રોકડની આવક છે તે ઓછી છે અને જાવક વધુ છે. હવે 2 મહિના પછી આપણને રોકડની જાવક વધુ થવાની છે, પરંતુ જો તે રોકડ અંદાજપત્ર બનાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે 2 મહિના પછી આપણને વધુ નાણાંની જરૂર પડશે અને એ નાણાં ક્યાંથી મેળવી શકાય તેના વિશે ધંધાકીય એકમે એટલે કે સંચાલકોએ વિચારવું પડે. કારણ કે જેટલું બને એટલું ઓછા વ્યાજે આ નાણાં મેળવી શકાય એનું ધ્યાન સંચાલકો રાખે. બરાબર. તો આ માટે ખૂબ જરૂરી છે કે રોકડ અંદાજપત્ર બનવું જોઈએ. એના સાથે આપણે જોઈ શકીએ કે મૂડી ખર્ચ અને નાણાંની જોગવાઈ કરવા માટે પણ રોકડ અંદાજપત્રની જરૂરિયાત હોય છે. મિત્રો, કે જ્યારે રોકડની આવક થાય અને સામે રોકડ જાવક થાય અને છેલ્લે જે આખરની બાકી વધતી હોય રોકડની, એ આખરની સિલક ક્યાંનો ઉપયોગ એનો કરી શકીએ. અને મૂડી ખર્ચ કોઈ ધંધામાં કરવો છે, બરાબર. જેમ કે કોઈ ધંધાકીય એકમ માટે આપણે જોયું કે આપણને એક યંત્રની જરૂર છે, તો એ યંત્ર ખરીદવા માટે આપણે રોકડની જરૂર પડશે, પરંતુ તે મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે મોટા પાયે થતો હોય. ધંધાકીય એકમમાં 2 પ્રકારના ખર્ચ થતા હોય, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ એટલે એવા ખર્ચ કે જે લાંબા ગાળા માટે ઉપયોગી થઈ શકે, તે વસ્તુ ખરીદવા માટે ખર્ચ કરવામાં આવે તો તેને મૂડી ખર્ચ કહેવાય. પરંતુ જે રોજબરોજના વ્યવહારો છે, રોજિંદા વ્યવહારો છે, અને તેમાં જે જરૂરી ખર્ચ કરવામાં આવે તો તેવા ખર્ચને આપણે મહેસૂલી ખર્ચ કહી શકીએ, એટલે કે ટૂંકા ગાળાના ખર્ચ પણ કહી શકાય. અહીંયા ટૂંકા ગાળાની આપણે ચર્ચા નથી કરતા, પણ લાંબા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર પડતી હોય, એટલે કે મૂડી ખર્ચ કરવાની જરૂર પડે, તો તેનું આયોજન આપણે પહેલેથી કરતું રહેવું પડે. અને એ આયોજન કઈ રીતે થશે, કેટલી સિલક આપણા પાસે હશે તો આપણે આ મૂડી ખર્ચ કરી શકીશું. તો આ બધી જે નાણાંની જોગવાઈ કરવામાં આવે કે આ મહિને આપણા પાસે આટલા રૂપિયા હશે, બીજા મહિને આટલા રૂપિયા હશે, તો આ અલગ અલગ નાણાંની જે જોગવાઈ કરીને આપણે મૂડી ખર્ચનું આયોજન વ્યવસ્થિત રીતે કરી શકીએ. અને એના માટે રોકડ અંદાજપત્ર એ જરૂરી છે. સાથે સાથે દેવાની સમયસર ચૂકવણી કરવામાં આવે. ધંધામાં આપણને એ પણ ખ્યાલ છે કે જ્યારે તમે લેણદારો પાસેથી ઉધાર માલ ખરીદો, તે ઉધાર માલ ખરીદ્યા પછી તેને સમયસર ચૂકવણી કરવી એ ખૂબ જરૂરી છે. જો સમયસર ચૂકવણી કરવામાં ન આવે તો પછી એ ધંધાકીય એકમની સાખ જે છે, એની જે પ્રતિષ્ઠા છે, તેના ઉપર સવાલ ઉઠતા હોય. અને એટલા માટે જો રોકડ અંદાજપત્ર આપણા પાસે હોય તો આપણે દેવાની પણ સમયસર ચૂકવણી કરી શકીએ અને તેનું પણ આયોજન કરી શકીએ. સંકલન માટે પણ ઉપયોગી છે. જુદા જુદા અંદાજપત્ર જ્યારે બનાવવામાં આવે, વેચાણ અંદાજપત્ર છે, એના ઉપરથી આપણને વેચાણ એટલે રોકડની આવકનો ખ્યાલ આવે. રોકડની જાવક ક્યાં ક્યાં થવાની છે તો ખરીદીના અંદાજપત્ર પરથી, ખર્ચના અંદાજપત્ર પરથી ખ્યાલ આવે. એટલે આ બધા અલગ અલગ અંદાજપત્ર સાથે જ્યારે સંકલન કરવું હોય તો આ દરેક જગ્યાએ રોકડ અંદાજપત્રની જરૂર પડતી હોય છે. અંકુશ માટે પણ ઉપયોગી છે રોકડ અંદાજપત્ર, કે જ્યારે આપણે રોકડનો વ્યય જે છે, જાવક જે છે,
એ વધુ પ્રમાણમાં ન થાય તે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો એ પણ રોકડ અંદાજપત્ર ઉપરથી આપણને ખ્યાલ આવતો હોય છે. ધંધાની નફામાં વહેંચણી કરવી હોય, એટલે કે ધંધાનો નફો જે છે એની વ્યવસ્થિત રીતે વહેંચણી થઈ શકે. જો ધંધાકીય એકમ છે તો સંચાલકોને નફો વહેંચવો પડે, કંપની હોય તો શેરહોલ્ડરને નફાની વહેંચણી કરવી પડે. અને આવી નફાની વહેંચણી કરવા માટે જે પ્રથમ મહેસૂલી ખર્ચ છે અથવા તો મૂડી ખર્ચ માટેની જોગવાઈ છે તે તમામ બાદ કર્યા પછી જે નફો વધે તેની વહેંચણી આપણે વ્યવસ્થિત કરી શકીએ તો એ પણ આપણને રોકડ અંદાજપત્ર પરથી ખ્યાલ આવે છે. સાથે સાથે લેણા દેવાની નીતિ ઘડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. એટલે કે દેવાદારોને આપણે કેટલો સમય આપી શકીએ, કેટલી મુદત આપી શકીએ કે તમે આટલા સમયમાં અમને નાણાં ચૂકવી આપજો. જ્યારે આપણે ખરીદી કરીએ લેણદારો પાસેથી, ઉધાર ખરીદી કરીએ, તો એ વખતે આપણે લેણદારોને કેટલી મુદતમાં નાણાં ચૂકવીશું તે નક્કી કરવું હોય તો આ બધું સમય જે છે એ નક્કી કરવા માટે રોકડ અંદાજપત્ર ખૂબ જરૂરી છે. અને આ બધા એના મહત્ત્વ હતા. જ્યારે મહત્ત્વની વાત કરીએ તો સાથે સાથે આપણે તેની મર્યાદાઓ પણ જોવી પડે, કારણ કે જ્યાં ફાયદા હોય ત્યાં મર્યાદાઓ પણ હોય છે. તો સૌ પ્રથમ મર્યાદા રોકડ અંદાજપત્રની એ છે કે અંદાજો નક્કી કરવામાં મુશ્કેલ છે. ટૂંકા ગાળા માટે અંદાજો નક્કી કરવા હોય તો એ ખૂબ સરળ છે, પણ જ્યારે લાંબા ગાળાનું આયોજન કરવું હોય તો એ અંદાજો આપણે વ્યવસ્થિત રીતે નક્કી નથી કરી શકતા. અને એના લીધે રોકડ અંદાજપત્ર આપણને લાંબા ગાળા માટે ઉપયોગી નથી થતું. તો એક મર્યાદા કહી શકીએ. સાથે સાથે અમલ કરવામાં જો બેદરકારી રાખવામાં આવે સંચાલકો દ્વારા, જો એને તમે વ્યવસ્થિત રીતે અમલ કરો, રૂઢિચુસ્ત રીતે અમલ કરો તો તેમાં ક્યાંય તકલીફ પડતી નથી, પરંતુ સહેજ પણ બેદરકારી રાખવામાં આવે તો પછી એ રોકડ અંદાજપત્ર એ જરાય કામ આવતું નથી. ખર્ચાળ પણ છે, કારણ કે રોકડ અંદાજપત્ર જ્યારે તૈયાર કરવો હોય તો એ રોકડ અંદાજપત્ર તૈયાર કરવા માટે આપણને વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ જોઈએ. સાથે સાથે આપણે એ પણ કહી શકીએ કે એના માટે અલગ અલગ ગાણિતિક જે ટૂલ છે તેની જરૂર પડે, સોફ્ટવેરની જરૂર પડે. તો આ એક ખર્ચાળ પદ્ધતિ પણ આપણે કહી શકીએ. અને સાથે પરિવર્તનશીલતાનો અભાવ, જો એને તમે જટિલ બનાવી દો તો રોકડ અંદાજપત્ર એ કામ નથી આવતું. પરંતુ એને તમે જો પરિવર્તનશીલ રાખો, એટલે કે જ્યારે રોકડ અંદાજપત્રને આપણે બદલતા રહીએ, જેમ જેમ પરિસ્થિતિ આવે તેમ એને બદલતા રહો તો એ કામ આવતું હોય છે. બાકી જો જટિલ રહેવા દઈએ તો તે રોકડ અંદાજપત્ર કોઈ કામનું નથી રહેતું. તો આ અલગ અલગ તેની મર્યાદાઓ આપણે જોઈ. હવે તેને તૈયાર કરવાની પદ્ધતિ વિશે સમજીએ કે રોકડ અંદાજપત્ર અલગ અલગ પદ્ધતિથી તૈયાર થઈ શકે છે, પરંતુ સૌથી ઉપયોગી જે પદ્ધતિ છે, કારણ કે 3-4 અલગ અલગ પદ્ધતિ છે પરંતુ તે દરેક પદ્ધતિ કામ આવતી નથી, પણ જે સૌથી ઉપયોગી અને પ્રચલિત પદ્ધતિ આપણે કહીએ તો તે રોકડ આવક અને જાવકની પદ્ધતિ છે. એટલે કે રોકડની આવક ક્યાં થાય અને જાવક ક્યાં થાય, એટલે ચૂકવણી ક્યાં કરવાની છે તે પદ્ધતિ. આ પદ્ધતિમાં જે રોકડ અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે તે અઠવાડિક હોઈ શકે, માસિક હોઈ શકે, ત્રિમાસિક, વાર્ષિક અંદાજો મૂકવામાં આવે છે. અને જ્યારે સામાન્ય રીતે ધંધામાં વેચાણ અસ્થિર હોય, મોસમી હોય, જેની રોકડ સિલક પ્રમાણમાં ઓછી હોય, તેને માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. એટલે અમુક મુદ્દતના અંતે જો અંદાજિત રોકડ આવકમાંથી અંદાજિત રોકડ જાવક બાદ કરી આખરની રોકડ સિલક શોધવામાં આવે. આ જે તૈયાર કરવાની પદ્ધતિ છે તેમાં આવક અને જાવક એ દર્શાવવામાં આવે અને બાદ કર્યા પછી જે આખરની રોકડ સિલક છે તે શોધવામાં આવે અને જે તે આખરની રોકડ સિલક તેની પછીના મુદતની શરૂઆતની રોકડ સિલક બનતી હોય છે. તેનું પત્રક આપણે સમજી લઈએ કે રોકડ અંદાજપત્ર કઈ રીતે બનાવાય. તો ધારો કે ડિસેમ્બર મહિનામાં આપણે તૈયાર કરી રહ્યા છીએ, આવતા 3 મહિના માટેનું આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવું છે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના માટેનું રોકડ અંદાજપત્ર આ રીતે તૈયાર થશે કે શરૂઆતની રોકડ સિલક આવે, એમાં અલગ અલગ રોકડની આવકો ઉમેરાય, રોકડ આવક ક્યાં ક્યાંથી થાય તેના વિશે અહીંયા સમજાયેલું છે. રોકડ વેચાણથી આવક થઈ શકે, દેવાદારો પાસેથી રોકડ મળી શકે, લેણી હુંડીના કોઈ રોકડ મળી હોય, કાયમી મિલકતના વેચાણની ઉપજ હોય, રોકાણ વેચાણની ઉપજ હોય, વ્યાજ અને ડિવિડન્ડની આવક હોય, સાથે સાથે નવા શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, કોઈ પણ બેંક સંસ્થાકીય
નાણાકીય સંસ્થાઓ અથવા તો કોઈ અન્ય પાસેથી લોન લીધી હોય અને આવી અલગ અલગ પ્રકારની આવક હોય તો તે તમામ આવક શરૂઆતની રોકડ સિલકમાં ઉમેરવામાં આવે અને આ જે કુલ રોકડ આવકો છે તેમાંથી રોકડ જાવક જે થાય જે તે મહિનાની તે બાદ કરવામાં આવે. જાવકમાં ખરીદી હોઈ શકે, લેણદારોને ચૂકવ્યા હોય, મજૂરી પગાર હોય, મહેસૂલી ખર્ચ હોય, જાહેરાત ખર્ચ હોય કે કોઈ મિલકત કે રોકાણની ખરીદી કરી હોય, લોનની ચૂકવણી કરી હોય, ડિબેન્ચર પરત કર્યા હોય, આવકવેરાની ચૂકવણી કરી હોય અને સાથે સાથે આ પ્રકારની અન્ય જાવક કરી હોય તો તે તમામ રોકડ જાવકો બાદ કરવામાં આવે અને જે કુલ રોકડ જાવક છે તેને કુલ રોકડ આવકમાંથી બાદ કરવામાં આવે અને પછી જે આપણને સિલક મળે તે અંદાજિત રોકડની આખર સિલક હોય છે. જાન્યુઆરી મહિનામાં જે આખર સિલક આવે તે ફેબ્રુઆરી મહિના માટે શરૂઆતની સિલક બને. તેવી જ રીતે ફેબ્રુઆરીની આખર સિલક માર્ચ માટે શરૂઆતની સિલક બને અને આવી રીતે આગળ આપણે કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે અલગ અલગ ચર્ચા કરી કે જેમાં રોકડ અંદાજપત્ર શું છે, સાથે સાથે રોકડ અંદાજપત્રના મહત્ત્વ, મર્યાદાઓ વિશે આપણે જોયું અને રોકડ અંદાજપત્ર કઈ રીતે તૈયાર થાય છે તેના નમૂના વિશે ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः